ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે બહુપદીઓ કોને કહેવાય, બરોબર? એમાં બહુપદીના પ્રકાર પણ આપણે જોયા હતા. સુરેખ બહુપદી કે જેમાં જે ચલ આપેલો હોય એ ચલની મહત્તમ ઘાત કેટલી હોય એ હોય, એવી જે બહુપદી છે એને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદીમાં બહુપદીની ઘાત મોટામાં મોટી કેટલી હોય ભાઈ, બે ઘાત હોય તેવી બહુપદીને કેવી બહુપદી કહેવાય છે, દ્વિઘાત બહુપદી. અને જે બહુપદીમાં મોટામાં મોટી ઘાત ચલની 3 હોય તે બહુપદીને આપણે કહીએ છીએ ત્રિઘાત બહુપદી. આટલા સુધી આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. સાથે સાથે જે ચલ છે એની સાથે જે ગુણેલો આંકડો હોય, બરોબર છે, એ કશું નથી એ કહેવાય. એની સાથે જે ગુણેલો આંકડો હોય, બરોબર છે, એને કહેવામાં આવે છે સહગુણક. સહગુણક એને કહેવામાં આવે છે, બરોબર? આ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું. હવે આજે આપણે જોવાનું છે કે બહુપદીના શૂન્ય કોને કહેવાય, બરોબર? બહુપદીના શૂન્ય કોને કહેવાય. ઉદાહરણ તરીકે હું લઉં છું કે ભાઈ x x વત્તા 2 આવી કોઈ બહુપદી આપી છે. અને બીજી વાત એ કે બહુપદીને p of x આ રીતે લખાય. p એટલે કે પોલિનોમિયલ, x એટલે કે પર્ટિક્યુલર x જ નથી લેવાનો, પણ જે ચલ આપે હોય તમને એ ચલ અહીંયા કૌંસમાં આવે, બરોબર? ઉદાહરણ તરીકે એવું લખું કે ભાઈ 2y નો વર્ગ વત્તા y વત્તા 4 આવું આપણે લખ્યું છે તો એને p of y કહેવાય. અંદર y ચલ છે અને આ પ્રમાણેનું એ આપણું બહુપદી છે, સમીકરણ છે. એટલે એને p of x, p of y, જે ચલ આપ્યો હોય p of t, p of q, બરોબર? જે પણ ચલ આપ્યો હોય એને આ રીતે લખાય, બરોબર છે? તો બહુપદીના શૂન્ય સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ. બહુપદીના શૂન્ય એટલે કે ચલની જે કિંમત બરાબર, આ તમારે લખવાનું નથી, ખાલી સમજવાનું છે. ચલની જે કિંમત બરાબર બહુપદીનો ઉકેલ શૂન્ય મળે તો તે કિંમતને બહુપદીના શૂન્ય કહેવાય, બરોબર છે? હવે અહીંયા જોજો. ઉદાહરણ તરીકે હું લઉં છું કે x વત્તા 2 ને x વત્તા 2. હવે x વત્તા 2 આપણી બહુપદી છે, એમાં x ની કિંમત આપણે શું મૂકશું જેનાથી આપણું જે આખું બહુપદીનું મૂલ્ય છે શૂન્ય થઈ જાય, બરોબર? એ શોધવા માટે આ x વત્તા 2 બરાબર 0 ધારી લેવું. x વત્તા 2 બરાબર 0, શૂન્ય. તો x બરાબર આ વત્તા 2 જો બરાબરની સામે જશે તો શું થશે મિત્રો? ઓછા થશે ને? તો x બરાબર જવાબ શું આવ્યો? ઓછા. તો x બરાબર ઓછા 2 કિંમત જો આપણે મૂકીએ તો આપણા સમીકરણનો જવાબ શું આવી જાય? શૂન્ય આવી જાય. તો માટે x ઓછા 2 એ આપણા બહુપદીનો શૂન્ય છે. કે ભાઈ ચલની જે કિંમત મૂકતા આપણી જે બહુપદી જે છે એનો જવાબ જો શૂન્ય આવી જાય તો એ કિંમતને આપણા બહુપદીનું શૂન્ય છે તેવું કહેવાય. ખબર પડશે? આવડશે? ઓકે, જોઈ લો. ચલો એ પછી આગળ આપણે જોઈએ આપણો સ્વાધ્યાય 2.2 માં પહેલો પ્રશ્ન. ભાઈ x ની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 બહુપદીના મૂલ્યો શોધો. એટલે કે x ને તમને આ જે જુદી જુદી કિંમત આપી છે એ x ની કિંમત આ આપણા બહુપદીમાં મૂકવાની છે અને એનું મૂલ્ય એની કિંમત શું આવે છે આપણે જોવાનું છે. ચલો
સૌથી પહેલા આપ્યું છે x બરાબર 0 એટલે જે બહુપદી આપણને આપી છે એમાં આપણે x બરાબર 0 મૂકવાના છે બહુપદી પહેલા લખી નાખીએ ચાલ x એટલે p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 ચાલો એમાં આપણે x બરાબર બે કિંમત કેટલી મૂકવાની છે 0 મૂકવાની છે માટે p of 0 x ની બદલે આપણે મૂક્યા 0 માટે 5 હવે જ્યાં પણ x દેખાય ત્યાં આપણે 0 મૂકી દેવાના છે x ની કિંમત આપણે શું મૂકી દેવાની છે 0 5 x સાથે એની બદલે 0 ઓછા 4 x નો વર્ગ તો એટલે 0 નો વર્ગ વત્તા 3 5 ગુણ્યા 0 0 ઓછા ભાઈ 0 નો વર્ગ કરો તો પણ આપણો જવાબ 0 જ આવે 0 જ આવે બરોબર છે અને 0 ગુણ્યા 4 કરો તો પણ જવાબ આપણો શું આવે 0 વત્તા 3 તો 0 ઓછા 0 0 નું કઈ લાગુ પડતું નથી ભાઈ માટે આપણો જવાબ શું આવ્યો ખબર પડી x ની અહીંયા જે કિંમત આપણને આપી છે એ કિંમત સમીકરણમાં આપણે મૂકવાની છે અને આપણને એનું મૂલ્ય શું મળે છે શોધવાનું છે ચલો બીજો પ્રશ્ન સમીકરણ આપણું એ જ રહેશે px બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 ચલો x ના જગ્યાએ આપણે શું મૂકવાનું છે x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે -1 મૂકવાના છે તો p of -1 કહેવાય ભાઈ x ની જગ્યાએ -1 મૂકવાના છે તો જ્યાં પણ x દેખાય ત્યાં -1 મૂકી દો 5 કૌંસમાં ઓછા 1 ઓછા 4 ઓછા 1 નો વર્ગ વત્તા 3 ભાઈ 5 ગુણ્યા 1 તો આપણને ખબર છે કે 5 થાય તો 5 ગુણ્યા ઓછા 1 તો ભાઈ 5 1 5 અને વત્તા ઓછા નિશાની કઈ આવશે ગુણાકારમાં ઓછાની નિશાની આવશે ચલો એ પછી -1 નો વર્ગ હવે મિત્રો યાદ રાખજો જ્યારે પણ માઈનસ વાળી સંખ્યાનો બેકી ઘાત કરો વર્ગ 4 ઘાત 6 ઘાત જ્યારે પણ માઈનસ સંખ્યાને તમે બેકી ઘાત કરો તો માઈનસ નિશાની નીકળી જાય બરોબર છે માઈનસ નિશાની આવે નહીં કેમ ના આવે ઉદાહરણ તરીકે હું તમને કહું કે -2 નો વર્ગ લખ્યો બરોબર એટલે કે -2 ગુણ્યા -2 એવું કહેવાય ચલો 2 દુ કેટલા થાય 4 ઓછા ઓછા કેટલા થઈ જાય વત્તા મીન્સ કે જો બેકી ઘાત હશે તો ઓટોમેટિકલી નિશાની શું થશે બંને માઈનસ હશે તો શું થઈ જાય એટલે માઈનસ નો જ્યારે તમે વર્ગ કરો 4 ઘાત કરો 6 ઘાત કરો ત્યારે આપણને પ્લસમાં એનો આન્સર મળે છે બરોબર છે ચલો એટલે કે અહીંયા 1 હવે 4 એકા 4 અહીંયા નિશાની ઓછા છે તો ઓછા જ રહેશે વત્તા 3 ચલો -5 -4 કેટલા થશે -9 વત્તા 3 ચલો વત્તા ઓછા બાદબાકી થશે 9 માંથી 3 જાય તો કેટલા વધે 6 અને નિશાની મોટી સંખ્યા એટલે શું આવશે માઈનસ ચલો ખબર પડી હવે એ જ રીતે ત્રીજો પણ જોઈ લઈએ આપણે p of x is equal to 5x minus 4x square plus 3 હવે અહીંયા આપણે x બરાબર શું કિંમત મૂકવાની છે 2 મૂકવાની છે હવે તમે પણ સાથે સાથે મૂકીને ટ્રાય કરો તમારો જવાબ આવે છે કે કેમ જ્યાં પણ x દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના છે 2 મૂકવાના છે જ્યાં પણ આપણે x દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે ચલો 5 દુ 10 ઓછા 4 2 નો વર્ગ કેટલો થાય ભાઈ 4 વત્તા 3 ચલો 10 ઓછા ચોકે ચોકે કેટલા થાય મિત્રો 16 થાય વત્તા 3 ચલો 10 વત્તા 3 કેટલા થશે 13 ઓછા 16 ચલો વત્તા ઓછા ઓછા 16 માંથી 13 જાય તો 3 વધે નિશાની મોટા અને 16 મોટા છે એની નિશાની માઈનસ છે તો આની પણ નિશાની માઈનસ આવે ખબર પડી મિત્રો જોઈ લો ચલો વિદ્યાર્થી એ પછી આગળ
પ્રશ્ન નંબર 2 માં હવે જે પણ આપણે બહુપદી આપી છે તેમાં p(0), p(1) અને p(2) એટલે કે જે ચલ આપ્યો છે એની કિંમત 0, પછી 1 અને 2 આ રીતે ત્રણ અલગ અલગ ચલની કિંમત મૂકીને આપણે કિંમત શોધવાની છે. બરોબર છે? હવે સૌથી પહેલું સમીકરણ p(y) y નો વર્ગ ઓછા y વત્તા 1. એમાં સૌથી પહેલા આપણે p0 શોધી નાખીએ. p0 બરાબર, ચલો જ્યાં પણ y દેખાય ત્યાં તમારે 0 મૂકવાના. 0 નો વર્ગ ઓછા 0 વત્તા 1. ચલો 0 નો વર્ગ એટલે 0 જવાબ આવે. 0 ઓછા 0 વત્તા 1 એટલે આપણો જવાબ શું આવ્યો? 1. બરોબર છે? એ જ રીતે ચલો બીજી કઈ કિંમત મૂકવાની છે? p(1) એટલે કે y ની બદલે આપણે 1 મૂકવાના છે. y ની બદલે આપણે કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો ચલો જ્યાં પણ y દેખાય ત્યાં y વર્ગ એટલે કે 1 નો વર્ગ ઓછા y એટલે કે 1 વત્તા 1. ચલો 1 નો વર્ગ તો 1 જ થાય મિત્રો. તો 1 ઓછા 1 વત્તા 1. ચલો 1 માંથી 1 જાય તો 0. ચલો 1 માંથી 1 જાય તો 0 વત્તા 1 એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? 1. એ જ રીતે ત્રીજું આપણે શોધવાનું છે p(2) કે જ્યાં પણ આપણને y દેખાય ત્યાં આપણે કિંમત એની 2 મૂકવાની છે. ચલો y નો વર્ગ એટલે કે 2 નો વર્ગ ઓછા y એટલે કે 2 વત્તા 1. ચલો 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4 ઓછા 2 વત્તા 1. 4 માંથી 2 જાય તો મિત્રો કેટલા રહે? 2 વધશે. 2 વત્તા 1. ચલો 2 વત્તા 1 કેટલા થાય મિત્રો? 3. હવે આ પ્રમાણે કિંમત શોધતા એ જ રીતે અહીંયા આ સમીકરણમાં સૌથી પહેલા p0 શોધવાનું છે આપણે. એટલે કે જ્યાં પણ તમને t દેખાય એ t ની જગ્યાએ તમારે 0 મૂકવાનું છે મિત્રો. 2 t એટલે કે 0 પ્લસ 2t નો સ્ક્વેર એટલે કે 0 નો સ્ક્વેર માઈનસ t નો ક્યુબ એટલે કે 0 નો ક્યુબ, 0 નો ઘન. બરોબર છે? ચાલો 2 વત્તા 0 વત્તા 2 ગુણ્યા 0 કેટલા થાય? 0 થશે ઓછા 0 નો ઘન પણ કેટલો થાય? 0. આપણો જવાબ શું આવ્યો? 2 આવે. બરોબર છે? એ જ રીતે હવે p(1) જ્યાં પણ તમને t દેખાય ત્યાં તમે 1 મૂકીને શોધો. 2 0 એટલે કે 1 પ્લસ 2 સોરી t ની જગ્યાએ આપણે 1 મૂક્યા. t સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર માઈનસ 1 નો 2 વત્તા ચલો 1 વત્તા 2 એકા કેટલા થશે મિત્રો? 2 ઓછા 1 નો ઘન એટલે 1 જ થાય. ઇઝ ઇક્વલ ચલો 2 ને 1 3, 3 ને 2 5 ઓછા 1, 5 ઓછા 1 એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 4 જવાબ આવશે. ઓકે, ચલો હવે આપણે t બરાબર કેટલી કિંમત મૂકવાની છે? જ્યાં પણ t દેખાય ત્યાં t2 એટલે કે t દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે. ચલો 2 વત્તા t એટલે કે 2 વત્તા 2 t નો વર્ગ એટલે 2 નો વર્ગ ઓછા 2 નો. જ્યાં પણ t છે આ સમીકરણમાં ત્યાં આપણે 2 કિંમત મૂકવાની છે. ચલો 2 વત્તા 2 વત્તા ચલો ભાઈ 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4 થશે. 4 ગુણ્યા 2 4 દુ 8 ઓછા 2 નો ઘન એટલે પણ કેટલો થશે? 8. ચલો 2 વત્તા 2 કેટલા થશે? 4. 8 માંથી 8 જાય તો શું થાય? 0. 4 વત્તા 0 એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 4. આવડશે વિદ્યાર્થી મિત્રો? ખબર પડશે? ઓકે, ચલો એ પછી આગળ મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન છે p(x) બરાબર x નો ઘન. બરોબર? હવે અહીંયા x ની જગ્યાએ આપણે 0 1 અને 2 મૂકીને આપણે કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા p(0) બરાબર જ્યાં પણ x છે x નો ક્યુબ છે એટલે આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 0. 0 નો ઘન કેટલો થાય મિત્રો? 0 નો ઘન વર્ગ ગમે તે કરો 0 નો જવાબ 0 જ આવે. ચલો એ પછી હવે x દેખાય ત્યાં 1 મૂકવાના છે. ચલો 1 નો ઘન ભાઈ 1 નો પણ તમે એટલી ઘાત કરો જવાબ કેટલો આવે? 1 જ આવે. કોઈ ફરક પડે નહીં. ચલો
ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે, એટલે કે 2 નો ઘન. 2 નો ઘનનો જવાબ શું આવે મિત્રો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8. 2 ના ઘનનો જવાબ શું આવશે? 8 આવશે. આવડે તો કેટલું સહેલું છે. એ જ રીતે આ દાખલામાં ચલો સૌથી પહેલા x ની બદલે મિત્રો કેટલા મૂકવાના છે? આપણે 0 મૂકવાના છે. જ્યાં પણ x ની જગ્યાએ 0 મૂકો, 0 ઓછા 1 0 વત્તા 1 એટલે 0 ઓછા 1 કેટલા વધે? ઓછા 1 અહીંયા વધે 1 1 વત્તા ઓછા શું જવાબ આવે મિત્રો? ઓછા જવાબ આવે. ચલો હવે x ની જગ્યાએ આપણે 1 મૂકીને જોઈ લઈએ. 1 ઓછા 1 1 વત્તા 1. ચલો ભાઈ 1 માંથી 1 જાય તો મિત્રો કેટલા વધે? 0 વધે. તો 0 અને 1 વત્તા 1 કેટલા થાય મિત્રો? 2. 0 ગુણ્યા 2 એટલે તમારો જવાબ શું આવી જશે? 0 માં કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે તમારો જવાબ 0 આવી જાય. બરાબર છે. ચાલો હવે આપણે કેટલા મૂકવાના છે મિત્રો? x ની જગ્યાએ 2 મૂકવાના છે. ચલો 2 ઓછા 1 2 વત્તા 1 મૂકી દીધી કિંમત. ચલો 2 માંથી 1 જાય તો મિત્રો કેટલા વધે? 1 અને 2 વત્તા 1 એટલે કેટલા થાય? 3 3 એકા 3. આવડે? કિંમત શોધતા જોઈ લો. ચલો મિત્રો હવે આગળ આપણને કીધું છે કે નીચે આપેલ બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. એટલે કે આ પણ બહુપદી આપી છે અને એની સામે અહીંયા એ x ની કિંમત આપી છે. તો x ની આ કિંમત જો આપણે બહુપદીમાં મૂકીએ અને આપણો જવાબ 0 આવે તો આ જે કિંમત છે એ બહુપદીની શૂન્ય છે એવું કહેવાય. એ આપણે શૂન્ય માટે આગળ જોઈ ગયા ને કે ભાઈ ચલની જે કિંમત મૂકતા બહુપદીનો જવાબ 0 આવે તો તે કિંમતને બહુપદીનું શૂન્ય કહે છે. બરોબર છે. એ જ અહીંયા ચકાસવાનું છે. ચલો x બરાબર કેટલા મૂકવાના છે ભાઈ? આપણે અહીંયા -1/3 મૂકવાના છે. મૂકી દઈએ. ચલો p of x એટલે કે p x ની બદલે આપણે મૂકવાના છે 1/3 બરાબર 3 x આપ્યા છે તે શું મૂકવાનું છે? -1/3 વત્તા 1. ચલો 3 એકા 3 3 ઉડી ગયા. ચલો -1 વધ્યા અહીંયા વત્તા અહીંયા કેટલા વધ્યા? 1 ઓછા 1 વત્તા 1 આપણો જવાબ શું આવે? 0. ભાઈ જવાબ 0 આવ્યો કે નહીં? આવ્યો ને. માટે x બરાબર -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. બરોબર છે. આ છેલ્લે લખવાનું કારણ કે આપણને શૂન્ય છે કે નહીં તે દર્શાવવાનું કીધું છે માટે આપણે આ છેલ્લે લખવું પડે. એ જ રીતે અહીંયા ચલો અહીંયા x બરાબર કેટલા મૂકવાના છે ભાઈ? 4/5 માટે p of 4/5 મૂકવાના છે x બરાબર. ચલો 5 x દેખાય છે 4/5 કે 4/5 ઓછા 5. બરોબર છે. ચલો 5 5 ઉડી ગયા ભાઈ, ઉડી ગયા. ઉપર શું વધ્યું અહીંયા? 4 ઓછા 5. ચલો મિત્રો આનો જવાબ 0 આવે છે મિત્રો? તમે ધ્યાનથી જો 0 દેખાય છે? ના સાહેબ, આ તો કે 4 ઓછા 5 એવો કઈ જવાબ આવ્યો છે. બરોબર છે. માટે આનો જવાબ જો 0 આવતો નથી માટે x બરાબર 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. બરોબર છે. આ પ્રકારે મિત્રો આપણે દાખલા ગણવાના છે. જોઈ લો. ચલો એ પછીનો પ્રશ્ન, ભાઈ p of x બરાબર x2 - 1 આપ્યા છે અને x ની કિંમત આપણે કઈ મૂકવાની છે?
1 અને -1 આ બે કિંમત મૂકીને જોવાનું છે કે બે બંને બહુપદીના શૂન્યો છે અથવા તો 1 છે કે નથી અથવા તો 1 નથી એ આપણે જોવાનું છે. ચલો સૌથી પહેલા x બરાબર 1 મૂકીએ તો x વર્ગ એટલે કે 1 નો વર્ગ ઓછા 1. ચલો 1 નો વર્ગ એટલે 1 ઓછા 1 જવાબ શું આવ્યો 0 આવ્યો. હવે જવાબ શું આવી ગયો 0 આવી ગયો. એટલે 1 તો બહુપદીનું શૂન્ય છે એટલે નક્કી થયું. બીજી કિંમત કઈ મૂકવાની છે માઈનસ. ચલો માઈનસ 1 નો વર્ગ ઓછા 1. માઈનસ 1 નો વર્ગ શું થાય મિત્રો હમણાં જ આપણે મેં આગળ તમને કીધું કે ઓછી. ચલો માઈનસ 1 નો વર્ગ શું થાય મિત્રો આની પહેલા જ આપણે મેં તમને કીધું કે માઈનસ સંખ્યાનો જ્યારે વર્ગ કરો તો પ્લસ થઈ જાય એટલે 1 નો વર્ગ થાય 1 બરાબર છે ઓછા 1 1 માંથી 1 જાય તો કેટલા વધે 0 વધે. ચલો બંનેનો જવાબ 0 આવવા માટે x બરાબર 1 અને ઓછા 1 એ બંને આપેલ બહુપદીના શૂન્યો છે. બરોબર છે. બીજા દાખલા પર આવી જાઓ. અહીંયા px x ની બદલે આપણે કેટલા મૂકવાના છે -1 મૂકવાના છે સૌથી પહેલા. જો ચલો જ્યાં પણ x ની જગ્યાએ -1 મૂકો -1 + 1 -1 ઓછા 2. ચલો +1 ઓછા 1 જવાબ શું આવી જશે 0 ઓછા 1 ઓછા 2 ઓછા ઓછા સરવાળો થાય 2 ને 1 થાય 3 મોટી સંખ્યાની નિશાની એટલે ઓછું. ચલો 3 ગુણ્યા 0 એટલે જવાબ શું આવશે 0. 0 કોઈ પણ સંખ્યા વડે ગુણો આપણો જવાબ 0 જ આવે. ચલો બીજું આપ્યું છે x ની બદલે મૂકવાના છે 2 2 + 1 2 ઓછા 2. ચલો 2 + 1 કેટલા થશે મિત્રો 3 2 ઓછા 2 કેટલા થશે મિત્રો 2 માંથી 2 જાય તો કેટલા વધે 0 અને 0 નો કોઈ પણ સંખ્યા વડે ગુણો આપણો જવાબ શું આવે 0. માટે આપણે લખી શકાય કે x બરાબર ઓછા 1 અને 2 એ બંને આપેલ બહુપદીના શૂન્યો બરોબર છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો એકવાર. ચલો એ પછી આગળ મિત્રો આ સહેલો દાખલો છે અને મેં જે શીખવાડ્યું છે એ પ્રમાણે આ તમારે જાતે કરવાનું છે. બરોબર છે. p of x બરાબર x નો વર્ગ x ની કિંમત આપણે શું મૂકવાની છે 0 મૂકવાની છે. જો આનો જવાબ 0 આવી જાય બરોબર તો x બરાબર 0 એ આપણે બહુપદીનું શૂન્ય છે અને ના આવે તો શૂન્ય નથી. આ સહેલો છે આ તમે જાતે પ્રયત્ન કરવાનો છે. બરોબર છે. આ એક હોમવર્કમાં છે તમારા. અહીંયા એ પછીનો દાખલો અહીંયા જોઈ લો એકવાર. દાખલા નંબર છે 6. આ પણ સહેલો છે. આવું જોઈ ગભરાવાનું નહીં સહેજ પણ નહીં બેટા. કિંમત પૂછો એટલે ફટ દઈને જવાબ આવશે. બતાવો તમને p of x બરાબર lx + m જ્યાં x બરાબર આપણે કિંમત શું મૂકવાની છે -m ના છેદમાં m. શું મૂકવાની છે -m ના છેદમાં m. ચલો મૂકીએ તો x બરાબર મૂકવાનું છે -m ના છેદમાં m. ચલો l ચલો x ની બદલે શું મૂકવાનું છે -m ના છેદમાં l વત્તા ln ઉડી ગયા ભાઈ. ચલો કેટલા વધ્યા -m વત્તા m. -m વત્તા m શું થશે મિત્રો બે સરખી સંખ્યા છે અને નિશાનીઓ અલગ અલગ છે તો જવાબ શું આવશે 0. ઓછા m વત્તા m શું થઈ જાય 0 થઈ જાય બેટા. માટે x બરાબર -m ના છેદમાં l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. આવડશે બેટા આપણે જોઈ લો. ચલો એ પછી આગળ મિત્રો એ પછી આગળ તો 3x નો વર્ગ ઓછા 1 એની x
સૌથી પહેલા મૂકશું આપણે ઓછા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 3. ચલો x વર્ગની બદલે શું મૂકીશું આપણે ઓછા 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 નો વર્ગ મૂકીશું ભાઈ ઓછા 1. ચલો 3 ઓછાનો જ્યારે વર્ગ કરો સંખ્યાનો તો પ્લસ થઈ જાય એટલે તમે કીધું તો ચલો 1 નો વર્ગ થાય 1 વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય બેટા મેં તમને કીધું તું યાદ હોય તો જ્યારે પણ વર્ગમૂળનો વર્ગ કરો તો એ વર્ગમૂળ શું થાય નીકળી જાય એટલે આવશો હવે ખાલી 3 ઓછા 1 તો 3 3 ઉડી ગયા 1 ઓછા 1 એકમાંથી એક એટલે જવાબ શું આવે 0 ખબર પડશે બેટા ચલો એ જ રીતે બીજી કઈ કિંમત મૂકવાની છે 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 1 ચલો મિત્રો 2 નો વર્ગ શું થશે 4 થશે ચલો વર્ગમૂળનો વર્ગ વર્ગમૂળ નીકળી જાય ચલો 3 ગયા 4 ઓછા 1 4 માંથી કેટલા વધે મિત્રો 3 અહીંયા જો આનો જવાબ 0 આવતો તો પણ આનો જવાબ 0 આવતો નથી તો તમે શું લખશો શું લખશો બેટા તમે કે સર x બરાબર -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે પરંતુ ભાઈ આ પહેલું તો શૂન્ય છે પણ આ બીજું એટલે કે કયું x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી ખબર પડશે ઓકે ચલો એ પછી આઠમો આ સહેલો છે બેટા આ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે બરોબર છે 2x + 1 જ્યાં x બરાબર -1 ના છેદમાં 2 મૂકો જો આપણો જવાબ શૂન્ય આવે છે તો x બરાબર -1 ના છેદમાં 2 બહુપદીનું શૂન્ય છે અને નથી આવતું તો શૂન્ય નથી જોઈ લો ચલો એ પછી આગળ નીચે આપણે બહુપદીના શૂન્યો શોધો જ્યારે પણ બહુપદીના શૂન્યો શોધવાનું કે ત્યારે જે આપણે બહુપદી આપી હોય એના બરાબર આપણે શૂન્ય લઈ લેવાનું છે x + 5 = 0 બરોબર છે જ્યારે પણ જે પણ બહુપદીમાં તમને શૂન્ય શોધવાનું કીધું હોય તે બહુપદી બરાબર શું લઈ લેવાનું 0 લઈ લેવાનું અહીંયા x + 5 આપે છે તો x + 5 = 0 માટે x બરાબર ચલો વત્તા 5 સામે જાય તો કેટલા થશે -5 x બરાબર -5 એ આપેલ બહુપદીનું શૂન્ય કહેવાય ખબડી એ જ રીતે અહીંયા કેટલા આપ્યા છે x - 5 તો x - 5 બરાબર શું લઈ લેવાનું 0 ચલો -5 બરાબર ની સામે જાય તો બેટા શું થઈ જાય સોરી -5 બરાબર ની સામે જાય તો બેટા શું થઈ જાય +5 થઈ જાય તો x બરાબર 5 એ આપણે બહુપદીનું શૂન્ય કહેવાય ચલો એ જ રીતે અહીંયા જોઈ લો કેટલા છે 2x + 5 બરાબર 0 લઈ લો બરોબર માટે 2x બરાબર ચલો +5 બરાબર ની સામે જાય તો બેટા -5 થઈ જશે બરોબર અને આ 2 અહીંયા ગુણાકારમાં છે એ બરાબરની સામે જાય તો નીચે છેદમાં ભાગાકારમાં જતા રહેશે તો x બરાબર -5 આ 2 છેદમાં જતા રહ્યા છેદમાં 2 5 રૂપિયા બરોબર આવડશે જોઈ લો જે પણ બહુપદી આપી હોય એના બરાબર 0 લઈ લો એટલે આપણે બહુપદીના શૂન્ય શોધવામાં સરળતા રહે બરોબર છે જોઈ લો ચલો એ પછી આગળ બેટા ચોથો પ્રશ્ન આ તમને જાતે કરતા આવશે 3x - 2 0 મૂકી દો અને બરાબરની પેલી બાજુ બધાને લઈ જાઓ એટલે તમને x ની કિંમત મળી જાય એ આપણું શૂન્ય કહેવાય બરોબર આ તમારે હોમવર્કમાં કરવાનું છે ચલો સારું એ પછીનો પ્રશ્ન 3x આપ્યા છે અહીંયા 3x = 2
બરાબર 0 લેવાનું. આ કે બેટા ચલો માટે x બરાબર ચલો 3 અહીંયા ગુણાકારમાં છે બરાબર ની સામે જશે તો છેદમાં જતા રહેશે 0 ના. ચલો 0 ના છેદમાં ગમે તે સંખ્યા હોય આપણો જવાબ શું આવે બેટા શું આવે 0. તો x બરાબર 0 એ આપણી બહુપદીનું શૂન્ય છે એવું કહેવાય. બરાબર છે. ચલો બેટા એ પછી આગળ શું આપ્યું છે px બરાબર ax where a is not equal to 0 કે px બરાબર ax છે a કોઈ દિવસ 0 છે નહીં એટલે આપણે ax બરાબર 0 લઈએ સૌથી પહેલા તો જે કે બહુપદી આપી છે એના બરાબર આપણે 0 લેવાનું. હવે a જે છે એ અહીંયા ગુણાકારમાં છે બરાબર ની સામે મૂકો છો તો બેટા 0 ના છેદમાં જતા રહેશે. બરોબર છે. હવે તમને અહીંયા શરત એવી કીધી છે કે a કોઈ 0 હોય એ ગમે તે ધન સંખ્યા હોય કે ગમે તે ઋણ સંખ્યા હોય પણ 0 ના છેદમાં જ્યારે ગમે તે સંખ્યા હોય તો આપણો જવાબ શું આવે બેટા હંમેશા 0 જ આવે. એટલે આવું કોઈ ગભરાવા નહીં. બરોબર 0 ના છેદમાં એ છે કે આપણો જવાબ શું આવે x બરાબર 0 એ આપણું આપેલું બહુપદીનું શૂન્ય છે. આવડશે ખબર પડશે જોઈ લો. चलो सातवां प्रश्न છે બેટા આપણો છેલ્લો cx d where c is not equal to 0 અને c અને d બંને વાસ્તવિક સંખ્યાઓ છે. ઓકે ચલો વાસ્તવિક એટલે કોઈ પણ સંખ્યા બેટા હોઈ શકે એ અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા તો આ જે સમીકરણ છે એના બરાબર આપણે ડીલે લેવાના છે આ 0 લેવાના છે માટે cx d = 0. બરોબર ચલો cx પ્લસ d બરાબર ની સામે જશે તો શું થશે બેટા માઈનસ d થઈ જશે. બરોબર છે. ચલો હવે અહીંયા c x જોડે ગુણાયેલા છે એના બરાબર ની સામે મૂકીશું ક્યાં જતા રહેશે ભાઈ ક્યાં જતા રહેશે છેદમાં જતા રહેશે અને ગુણાકારમાં છે બરાબર ની સામે જાય તો ક્યાં જતા રહે ભાગાકારમાં એટલે છેદમાં. તો x બરાબર -d ના છેદમાં c એ આપણી બહુપદીનું શૂન્ય છે. આવડે બેટા સહેલું છે. ઓકે જેટલું તમને હોમવર્કમાં 2-3 દાખલા મેં આપ્યા છે એટલા કમ્પ્લીટ કરજો. એ સહેલા છે એટલા માટે મેં આપ્યા છે. બરોબર છે. હવે પછી જે સ્વાધ્યાય છે આપણે આગળ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.